કહે એટલું જ કરે એવું કહ્યું. એટલે દત્તુને આવ્યો ગુસ્સો અને એટલે જ દત્તુએ આના મોઢા પર કાદવ લગાડી દીધો. હસવાનું બંધ. વાંક આનો નથી, વાંક તો તમારો છે કૌશલ્યાબેન. એટલે જ આવો બળદ બુદ્ધિનો છે, કેમ કે તમે આને કોઈ સમજણ જ નથી આપી. ખરેખર માવડિયો જ છે. હા, માવડિયો જ છે. માવડિયો છું હે? ઘરે નીકળો તમે લોકો. ખરેખર માવડિયો છે. માવડિયો છે, માવડિયો. ઉભા રહે જગ્યા પર. પાછળ ગયો છે ને એ લોકોની તો ટાટિયા ભાંગી નાખીશ તારા. મારી ખરાબ કામ એ લોકો કરે ને તું મને બોલે છે. મારો દીકરો કોણ છે? તું છે ને? તું છે ને મારો દીકરો, તો તને જ બોલીશ ને. અને તે આખા ગામનો ઠેકો લઈ રાખ્યો છે તારા માથા પર. જરા કોઈની સાથે કઈ ખોટું થાય એટલે તું ન્યાયનો દેવતા બનીને ઉભો રહી જઈશ બધા માટે. પણ મમ્મી, ભાઈની વાત સાચી છે. હા, એકલા ગામવાળાને જ નહીં પણ મોટા ભાઈને કે એમના પોતિકાને કોઈ કંઈ કહેશે તો મોટા ભાઈ તો બોલે જ ને. તમારા લોકોએ વકાલત કરવાની જરૂર નથી આની. હા, કોઈ જ દલીલો નહીં જોઈએ મને. રોજ લોકો આવીને ઉભા રહી જાય છે દરવાજે તારી ફરિયાદ લઈ લઈને. કંટાળી ગઈ છું હવે હું. આજે તો તને સજા મળશે. આજે હું તને ઊભો રાખીશ આખો દી એક પગે, ખાધા પીધા વગર. લોકોનું આવીને ફરિયાદો લઈને ઊભું રહેવાનું તો બંધ થાય. સાંભળ્યું નહીં મેં શું કહ્યું? પણ માળીની વાત નથી માનવાની તો. માળીનો આદેશ એટલે રુદ્રનો શ્વાસ. મનોહરભાઈ, પદ્મા, હાલો નીકળીએ. બજાર જઈને આવું છું. હું આવું નહીં ત્યાં સુધી આનું ધ્યાન તમારે બે રાખવાનું છે. અન્નનો એક દાણો કે પાણીનું એક ટીપું ન મળવું જોઈએ. ભાઈ, ભાઈ મમ્મી ગયા, હવે પગ નીચે મૂકી દે. અને એ આવીને એ પહેલા જલ્દી કાંઈ ખાઈ લે. ભાઈ. ના બેન, માળીને ન ગમે ને એવું મારે કંઈ નથી કરવું. એટલે હું તું આખો દી આમને ભૂખ્યો તરસ્યો રહીશ? હા, માળીએ જેમ કીધું છે એમ જ થશે. બાપુ ક્યાં છે? કાલે સમયસર આવી જજો બધા. આવજો આવજો.